મોર્નિંગ એવું આયોજન થઈ ગયા છે એટી તો તમારા માટે ફરીથી લઈને આવી ગયા છે તડકતો ભડકતો ઇન્ટરેસ્ટિંગ વ્લોગ. તો અત્યારે છે 7 સપ્ટેમ્બર એટલે કે ગણેશ ચતુર્થી. તો મારા તરફથી તમને અને તમારા પરિવારને ગણેશ ચતુર્થીની શુભેચ્છાઓ. તો તમારા માટે ફરીથી તડકતો ભડકતો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો આજના વ્લોગમાં તમને ખબર જ હશે કે ગણેશ ચતુર્થી આવી રહ્યા છે. તો ગણેશ ચતુર્થીના આગમનનો વિડીયો તમને બતાવીશ, વ્લોગ બતાવીશ. તો વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. ચેનલ પર નવા તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો ગાઈસ નાઈ ધોઈને થઈ ગયા છે એટીકેટીમાં. તમને ખબર હશે, જો મારા વ્લોગ જોતા હશો તમને ખબર જ હશે કે અમારા કોમ્પ્લેક્સમાં ગણેશ ચતુર્થી લાવે છે. તો અત્યારે એની સ્થાપના કરવાની છે, કારણ કે અત્યારે છે ગણેશ ચતુર્થી. તો બસ વ્લોગમાં એન્ડ સુધી બની રહેજો. ચેનલ પર નવા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ એન્ડ સુધી બની રહેજો. અને હા, તમને એક ચેલેન્જ આપું છું અત્યારે. તો એ ચેલેન્જ તમારે પૂરો કરવાનો છે. તો બસ એક નાનો ચેલેન્જ છે, ઘણો મોટો ચેલેન્જ નથી. તો આ ચેલેન્જમાં તમારે કરવાનું છે કે આ વિડીયો ઉપર વધારે નહીં પણ 1000 વ્યૂ કમ્પ્લીટ કરાવવાના છે અને 200થી ઉપર લાઈકો, બસ વધારે કંઈ નથી. હા ગાઈસ, 1000 વ્યૂ ને 200થી ઉપર અથવા 200 લાઈક એક આજ તમારો ચેલેન્જ કમ્પ્લીટ કરવાનો છે. તો બસ તમારો સાથ સહકાર સપોર્ટના કારણે મને ખબર છે કે આ ચેલેન્જ પૂરો તમે કરી જ નાખશો. તો ગાઈસ, ત્યાંથી આ ટિકિટથી અમે નીકળી ગયા છીએ પહેલાં દુકાને જવા માટે. ઓહો બાબાજી, ઘણા દિવસો પછી તમારા બાબાજીમાં વ્લોગમાં જોવા મળ્યા, કારણ કે એ પડી જતા મોજા ભાઈ. શું છે, તો તમે તાવ આવ્યો હતો? તો અત્યારે વાગી ગયા છે 11 ને તમે જોઈ શકો છો. તો ગણેશજીની સ્થાપનાનો ટાઈમ આવી ગયો છે અને અમારા કોમ્પ્લેક્સના બધા જ વડીલ વ્યક્તિઓ ભેગા થઈ ગયા છે. તો હવે કરવાની છે ગણેશજીની સ્થાપના. તો ફાઇનલ ગેસ ગણેશજીની સ્થાપના થઈ ગઈ છે અને ગણેશજીની પહેલી આરતી પણ આપણે કરી નાખી છે. અને તમને ભાઈ ગણેશજીની આજુબાજુનું ડેકોરેશન તમને કેવું લાગ્યું, લાઇટિંગ બાઇટિંગ કેવું લાગ્યું, કમેન્ટમાં જરૂરથી બતાવજો. દર્શન બીજા કરીને આવી ગયા પાછા દુકાને. કેવું ગાઈસ ને બાય 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 ટાટા. તો ગાઈસ, ત્યાંથી દુકાને પહોંચતા આપણને જોવા મળ્યા બીજા ગણેશજી. આપણે નીકળી ગયા છીએ ઘરે. રાષ્ટ્ર ગણેશજી આપણે ગણપતિના દર્શન. ફાઇનલી ગેસ ત્યારે પહોંચી ગયા છીએ ઘરે. અને ઘરે પહોંચતા માં તો ઘરે બનાવેલા પકોડા. તો ગાઈસ, અત્યારે ગણેશ ચતુર્થીના તહેવાર નિમિત્તે આપણા ઘરે બનાવ્યા પકોડા. તમારે ખાવા કોમેન્ટ કરો. નહીં. ફાઇનલી ખાવા બીજો ખાઈ લીધું. અત્યારે ખાવામાં મોજ આવી હતી, કારણ કે અત્યારે બનાવ્યા હતા પકોડા ખાવા મોજ આવી હતી. હવે જવાનું છે આપણે ગણપતિના મંદિરે અને ગણપતિ દાદાના દર્શન કરવા. તો ચલો નીકળીએ છીએ બધા મિત્રો સાથે. મળી ગયા છે આપણા મિત્ર. તમને આને ઓળખતા જશો તો આપણે આ પાર્ટી આલી તમને ખબર હશે ભાઈ. શેની પાર્ટી આલી તમે ભાઈ? હવે તો હેરાન કર્યા પાર્ટી મોટી. जनता माफ नहीं करेगी. આઈસ્ક્રીમની પાર્ટી આલી તમને ખબર છે આ ભાઈ. અમે નીકળી ગયા ગણપતિના મંદિરે. તો ફાઇનલ ગયા ત્યાંથી પોતે ગયા છે ગણપતિના મંદિરે, પણ મંદિરે જઈને જોયું તો ગણપતિ જ ગાયબ થઈ ગયા હતા. તો પછી ખબર પડે કે ગણપતિના મંદિરની સામે જ એક્ઝેક્ટ ગણપતિ બેસાડ્યા હતો. તો પછી ત્યાં પહોંચી ગયા છે દાદાના દર્શન કરવા. ફાઇનલી આપણા મિત્રને કીધું બાય બાય. આપણે નીકળી જાય ઘરે જવા. તો ફાઇનલી ગઈ ત્યાંથી આવી ગયા છીએ ઘરે. આજનો વ્લોગ થાય છે એટલે પૂરો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવો. ચેનલ પર નવો તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળે છે તમને બીજા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં. જાવ બાય બાય.